નમસ્તે બાળકો, કેમ છો બાળકો? તમે એક વાતનું ધ્યાન રાખો, હંમેશા પૂરા દિલથી અભ્યાસ કરો, મહેનત કરો અને હા, જરૂરતમંદોને પણ મદદ કરો. આ બાબતો તમે જીવનમાં આગળ લઈ જશે. બાળકો, આજે હું તમારા માટે એક ખૂબ જ રસપ્રદ વાર્તા લઈને આવ્યો છું. બાળકો, કલ્પના કરો, જો કોઈક મુશ્કેલીમાં હોય પણ તમે તેને ઓળખતા ના પણ હોય, તો શું તમે તેને મદદ કરશો? જો તમે આ કરશો તો તમને શું મળશે? બાળકો, આ વાર્તા તમને એક મોટો પાઠ શીખવશે. તો ચાલો આ વાર્તા શરૂ કરીએ. ધ્યાનથી સાંભળો બાળકો. ઘણા સમય પહેલાની વાત છે કે સોમપુરાના જંગલમાં નદી કિનારે એક ઝાડ પર એક કબૂતર રહેતું હતું. એક દિવસ એક મધમાખી એક ઝાડની નજીકથી પસાર થઈ રહી હતી અને અચાનક મધમાખી નદીમાં પડી ગઈ. તેની પાંખો ભીની થઈ ગઈ. તેણીએ બહાર નીકળવાનો ખૂબ જ પ્રયાસ કર્યો, પરંતુ તેની પાંખો ભીની થઈ ગઈ હોવાથી તે નદીમાંથી બહાર નીકળી શકી નહીં. જ્યારે તેણીને લાગ્યું કે તેણી મરી જશે, ત્યારે તેણીએ મદદ માટે બૂમો પાડવાનું શરૂ કર્યું. કબૂતર ઝાડ પર બેઠેલું હતું, સૂઈ રહ્યો છે, તેની આંખો ખુલી છે. જ્યારે તેણે મધમાખીને પાણીમાં ઝઝૂમતી જોઈ, ત્યારે તે તરત જ ઝાડ પરથી નીચે ઉડી ગઈ. કબૂતરે મધમાખીને બચાવવાનો વિચાર કર્યો. કબૂતરે તેની ચાંચમાં એક પાન દબાવ્યું અને તેને નદીમાં ફેંકી દીધું. તે પાન મધમાખી પાસે પાણીમાં પડી ગયું. મધમાખી તરત જ તે પાન પર બેસી ગઈ. થોડી જ વારમાં તેની પાંખો સુકાઈ ગઈ. પાંખો સુકાઈ જતા જ મધમાખી નદીમાંથી ઉડી ગઈ. તેણીએ જીવ બચાવવા માટે કબૂતરનો આભાર માન્યો અને ત્યાંથી જતી રહી. તો આ ઘટનાને ઘણા દિવસો વીતી ગયા. એક દિવસ જ એક કબૂતર ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યો હતો. તો એટલામાં એક છોકરો જંગલમાં આવ્યો અને સૂતેલા કબૂતર પર ગોફડ વડે મારવા લાગ્યો. કબૂતર ગાઢ નિંદ્રામાં હતું, તેથી તેને આ વાતને જાણ નહોતી. પણ તે સમયે તે જ મધમાખી ત્યાંથી પસાર થઈ રહી હતી અને તેની નજર છોકરા પર પડી. મધમાખી સમજી ગઈ કે છોકરો કબૂતરને મારીને તેને લઈ જવા માંગે છે. મધમાખી કોઈક પણ સમય બગાડ્યા વિના છોકરા તરફ ઉડી અને તેના હાથ પર સીધો ડંખ માર્યો. મધમાખીએ ડંખ મારતા જ છોકરાએ જોરથી ચીસો પાડી, તો ગોફડ તેના હાથમાંથી જતી રહી અને પડી ગઈ. છોકરાની ચીસો સાંભળીને કબૂતર જાગી ગયો. જ્યારે કબૂતરે મધમાખીનો ડંખ અને છોકરાના હાથ પર ગોફડ જોયો, ત્યારે તે સમજી ગયો કે છોકરો તેને મારવા આવ્યો છે અને મધમાખીએ તેનો જીવ બચાવ્યો. તો જ્યારે મધમાખી ફરીથી છોકરા તરફ આગળ વધી, ત્યારે છોકરો ત્યાંથી ભાગી ગયો. કબૂતરે તેનો જીવ બચાવવા માટે મધમાખીનો આભાર માન્યો અને બંને જંગલમાં સારા મિત્રોની જેમ રહેવા લાગ્યા. જંગલમાં તેમની મિત્રતાની ખૂબ જ ચર્ચા થઈ રહી હતી. તો વાર્તાનો સાર શું છે બાળકો? તો બાળકો, તમને આ વાર્તા કેવી લાગી? શું રમીજું હતી? તો હવે અમને કહો કે આ વાર્તા આપણને શું શીખવે છે? બાળકો, આપણે આ વાર્તામાંથી શીખીએ છીએ કે આપણે મુશ્કેલીમાં રહેલા લોકોને મદદ કરવી જોઈએ. તો અમે બીજાને મદદ કરીએ છીએ, તો જ્યારે સમય આવશે ત્યારે અમને ચોક્કસપણે સારા પરિણામો મળશે. તો શું તમે બાળકોને સમજ્યા છો? તો બાળકો, હું હમણાં જાઉં છું. હું બીજી વાર આવીશ બીજી નવી વાર્તા સાથે. નમસ્કાર.